કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જ છો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં જે ઓનલાઈન ટેકાના ફોર્મ ભરવાના શરૂ થવાના છે તે ફોર્મ કેવી રીતના ભરવું, તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે ફોર્મ ભરવા માટે આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે, જેનું નામ છે www.esamruddhi.in। અને મિત્રો ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો ત્યાં મિત્રો તમારે એજન્સી લોગિનમાં જવાનું છે। અને મિત્રો આ વિડીયોને લાઇક ના કરી હોય તો આ વિડીયોને લાઇક કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। અને તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ। અથવા તમને મિત્રો તમારી જાતે રજિસ્ટ્રેશન કરતાં શીખવું હોય તો મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરજો, તો હું તમને એ પણ વિડીયો બનાવી દઈશ। તો ત્યારબાદ મિત્રો તમારે એજન્સી લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સાઇટ આઈડી નંબર દાખલ કરવો તેવું લખેલું છે। તો તમારે મિત્રો જે પણ તમારો આઈડી નંબર હોય તે અહીંયા દાખલ કરી દેવાનું છે અને નીચે જે કેપ્ચા કોડ દેખાય છે તે કેપ્ચા કોડ નાખી દેવાનો છે। ત્યારબાદ મિત્રો તમને આગળ આવું આવશે। અહીંયા મિત્રો તમે 2 ઓટીપીથી અને પાસવર્ડથી લોગિન કરી શકો છો। તો મિત્રો તમારે અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે એ અહીંયા નાખી અને લોગિન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમને કંઈક આવું દેખાશે। હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે લોગિન થયા પછી આવું પેજ ઓપન થશે। ત્યારબાદ ખેડૂતોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 4 તબક્કામાં કરવાની રહેશે। પહેલું છે મિત્રો બેઝિક ડિટેલ, બીજા નંબર ઉપર આવશે બેંક ડિટેલ્સ, ત્રીજા નંબર ઉપર આવશે જમીનની ડિટેલ અને ચોથા નંબર ઉપર મિત્રો તમારે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે। અને જો મિત્રો તમારા કોમ્પ્યુટરમાં યુટિલિટી ડાઉનલોડ ના કરી હોય તો અહીંયાથી તમે જોઈ શકો છો જ્યાં એરો આપ્યો છે ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો, જ્યાં ડાઉનલોડનું લખ્યું છે। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ફાર્મર રજિસ્ટ્રેશનમાં આવી જવાનું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 3 ડિટેલ આપેલી છે, પહેલી, બીજી અને ત્રીજી, બેઝિક ડિટેલ, બેંક ડિટેલ અને જમીનની ડિટેલ અહીંયા બતાવેલી દરેક ભરી દેવી વિગત મિત્રો। આમાં જેટલી પણ મિત્રો તમને વિગત જોવા મળે છે તે તમારે બધી ભરી દેવાની રહેશે। આધાર કાર્ડ નંબર ઉપર નાખી ત્યારબાદ મિત્રો આ ડિટેલ ભરી ત્યારબાદ મિત્રો તમારે આમાં ઓટીપી આવશે મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે। ખેડૂતનું નામ અને મોબાઈલ નંબર નાખી બાજુમાં આપેલું વેરીફાઈ બટન દબાવવું, જેથી એ મોબાઈલ નંબર પર ઓટીપી જશે અને જે ઓટીપી અહીંયા દાખલ કરવો દેવું। ત્યારબાદ મિત્રો તમારે સબમિટ કરવાનું રહેશે। એટલે મિત્રો તમારો ઓટીપી છે તે આમાં સબમિટ કરશો એટલે આમાં મિત્રો મોબાઈલ નંબર એડ થઈ જશે। ત્યારબાદ મિત્રો તમારે ફાર્મરની કેટેગરી સિલેક્ટ કરવાની છે, તો જમીન પ્રમાણે ફાર્મરની કેટેગરી સિલેક્ટ કરવી। ત્યારબાદ મિત્રો બધી ડિટેલ ભરી દો કમ્પ્લીટ। ત્યારબાદ મિત્રો સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। ડિટેલ સેવ કર્યા પછી આ રીતનું પેજ ઓપન થશે। જો કંઈ ભૂલ લાગતી હોય તો મોડિફાઈડ કરીને સુધારી લેવું। અહીં મોડિફાઈડ લખ્યું છે મિત્રો જ્યાં નીચે, ત્યાં મિત્રો તમારે ક્લિક કરી અને સુધારી લેવું જો તમને એવું લાગતું હોય કે આમાં ભૂલ છે। ત્યારબાદ મિત્રો થોડાક નીચે જશો ને તો બેઝિક ડિટેલ ભર્યા પછી બાજુમાં આવેલ બેંક ડિટેલમાં જવું। બેંક ડિટેલમાં જશો એટલે મિત્રો તમને અહીંયા આવું દેખાશે। અહીંયા ખેડૂતોના બેંક ખાતાની વિગત ભર્યા પછી અને એડ કરવી અને એના પછી સબમિટ આપવું। અહીં મિત્રો જે એડનું બટન છે ત્યાં ક્લિક કરી અને પછી સબમિટ આપી દેવાનું મિત્રો। બેંક ડિટેલ એડ કર્યા પછી આ રીતે નીચે ડિટેલ બતાવશે। તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાતું છે તેવું બતાવશે। સબમિટ બટન દબાવ્યા પછી આ રીતનું પેજ ઓપન થશે। હવે મિત્રો તમારે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું તમને પેજ જોવા મળતું હશે। ત્યારબાદ મિત્રો તમારે જમીનનું જે નાખવાનું છે ત્યાં આવી જવાનું છે। ખાતા નંબર અને સર્વે નંબર નાખ્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવું એટલે નામને બતાવશે મિત્રો। વેરીફાઈ કર્યા પછી જમીન એડ કરવી, એના પછી સબમિટ કરવું મિત્રો। અહીંથી મિત્રો જે લીલા કલરનું દેખાય છે ત્યાંથી તમારે એડ કરી જમીન અને પછી સબમિટ કરવાનું રહેશે। જે જમીન હોય એ સિલેક્ટ કરી સબમિટ કરવું। જે જમીન મિત્રો તમારે નાખવાની હોય તે જમીન સિલેક્ટ કરી અને પછી ત્યારબાદ જ સબમિટ કરવું। અહીંયા મિત્રો તમારે અપલોડ કરવાનું છે, ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। ત્યારબાદ સબમિટ ઉપર દબાવવું। હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી તે પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે। ત્યારબાદ ખેડૂતના જમીનની વિગત ભરાઈ ગયા પછી છેલ્લી પ્રોસેસ સ્કીમ સિલેક્શનની કરવી। તો અહીંયા મિત્રો તમારે સ્કીમ સિલેક્શનમાં આવી જવાનું છે। ત્યારબાદ થોડાક નીચે આવશો તો જરૂરી વિગત ભરી સબમિટ આપવું। તો અહીંયા મિત્રો જે પણ તમારે સ્કીમમાં ફોર્મ ભરવું હોય તે સિલેક્ટ કરી લેવાની છે, ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। એટલે મિત્રો તમને કંઈક આવું દેખાશે। તમે જોઈ શકો છો ખેડૂતનો આધાર નંબર નાખી બાજુમાં આવેલ ચક્ર પર ક્લિક કરવું, ત્યાર પછી ખેડૂતને અત્યાર સુધીની આપણે ભરેલી તમામ વિગત બતાવી દેશે। ખેડૂતની જમીન પર ક્લિક કરી સબમિટ બટન ઉપર દબાવો। અહીંયા જેટલા હેક્ટરમાં વાવેતર થયેલો હોય એ એરિયા નાખવો।
એટલે કે મિત્રો તમારે જેટલું પણ વાવેતર હોય કરેલું એ હેક્ટર અહીંયા મિત્રો એરિયા નાખી દેવાનો રહેશે। ત્યારબાદ થોડાક નીચે જશો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે સબમિટ આપીને ઓકે આપશો એટલે ફાર્મર રજિસ્ટ્રેશનની સ્લીપ ડાઉનલોડ ઓપ્શનમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો કંઈક આવી સ્લીપ આવશે જે તમારે સાચવવાની રહેશે। ડાઉનલોડ ઓપ્શનમાં આ મુજબની ફાર્મર રજિસ્ટ્રેશન સ્લીપ ડાઉનલોડ થશે જે તમે ફાર્મરને પ્રિન્ટ આપી શકો છો। એટલે કે ખેડૂતને મિત્રો તમારા ફાર્મરની પ્રિન્ટ આપવાની રહેશે। તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં લગન જય હિન્દ, જય ભારત।